અમે કોંગ્રેચ્યુલેટ કહીએ છીએ સેમ્સ માર્કેટિંગને કે એના વોટ્સઅપ ગ્રુપમાં 1,00,000 મુમિનીન વર્લ્ડ વાઇડ કનેક્ટ થઈ ગયા છે અને એ પોતાના હ્યુજ પ્લેટફોર્મ પર નજલીમની સગલી વિડીયો મૂકે છે, બીજા એડવર્ટાઇઝમેન્ટ મૂકે છે. દોસ્તો, આપને બી જોઈન થવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે, આપ જોઈન થઈ શકો છો. સલામ દોસ્તો, આજનો ઉન્વાન ઘણો ખાસ છે. શુક્રન લિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. આ કલેમાત સે ઇન્સ્પાયર આ વિડીયો છે. આ કલેમાત તો ઘણા હિકમતના છે જેની જિકર કાસિર જુબાન સે ના થઈ શકે, પણ એના ઝાહિરી અને દુનિયાવી ફાયદા પર આ એક સ્ટોરી બનાવી છે. કેમ કે આજે દુનિયાના જેટલા બી મોટા મોટા કાઉન્સલર છે એ બી એ જિકર કરે છે, પોઝિટિવિટી વગેરે. આ કલેમાત પર તો દુનિયાના નજરિયા સે બી મોટી વિડીયો બની શકે છે, ઇન્શાલ્લાહ બનાવીશું. પણ આજની વિડીયો આપને ટચ કરશે કે અગર આ કલેમાતને જિંદગીમાં જંબાવી લીધા તો દુનિયાની કોઈ બી તકલીફ નહીં લાગે, બલ્કિ નેમત લાગશે. પોતાના ફરજંદોને દેખાવજો અને એના દિલમાં જંબાવજો. યકીન માનજો, ફરજંદો જિંદગીની કોઈ બી તકલીફ નહીં સમજે અને ડિપ્રેશન યા સુસાઇડ જેવી ચીજોના બારામાં સોચશે બી નહીં. કહાની अच्छी લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. 300 સબસ્ક્રાઈબર જોઈએ અમારા 5000ના એચિવમેન્ટ વાસ્તે. શુક્રિયા દોસ્તો. ઓહો, એમ કંઈ નહીં દીકરા, સબર કરો, ખુદા પે તવક્કલ રાખો, જો થાય છે ખેર છે. શુક્રન લિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. શું થયું કાકાજી સાહેબ? અરે અબ્બાસ જે દુકાનની ડીલ કરવાવાળા થા એ ના થઈ. અરે ભાઈનો ડ્રીમ શોપ થી એ તો આ તો ઘણી બુરી ખબર છે. ના દીકરા, કઈ વાર કોઈ ચીજ ના થવામાં કોઈ મોટું ખેર હોય છે. ખુદા તમને મોટા નુકસાન સે બચાવવું ચાહે છે. એ વખતમાં અમને એમ લાગે છે કે મોટું નુકસાન થઈ ગયું. અમારી સોચ અને અમારી આંખો ઘણી ઝયીફ છે, આગેનું દેખી નથી શકતા. પણ ખુદા પે તવક્કુલ રાખવું જોઈએ. કોઈ મોટા નુકસાન સે બચાવવાની તડબીર હોય છે. શુક્રન લિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. મુર્તુઝા કહાં છે? લો, આપે નામ લીધું, એ આવી ગયા. અરે કાકાજી સાહેબ, કેમ છો? કેવાર આયા? અરે ઇલ્સ્યા, મને ઇન્ફોર્મ ના કીધું. કાકાજી સાહેબે મના કરી દીધું તમને બતાવવાને કે તમે તમારા કામમાં ડિસ્ટર્બ થશો. દીકરા, મેં ફાઇન છું. તમે કેમ છો? ઇન્સ્યા બતાવી રહ્યા હતા કે એકદમ બિઝી છો. હાજી કાકાજી સાહેબ, સિટીના બહાર એક ન્યૂ કોલોની કન્સ્ટ્રક્ટ થઈ રહી છે. ઘણો મોટો પ્રોજેક્ટ છે, ગવર્મેન્ટનો બી ઇન્વોલ્વ છે. हमारी टीम पूरी कोशिश में है कि सिविल प्रोजेक्ट हमने मिली जाए. पिछला 7 महीना से दिन रात प्रिपरेशन, प्रोजेक्ट, ड्राइंग, 3D मॉडल्स, बिडिंग सब पे लगा है. हमारी कोशिश एम है कि हमारो प्रेजेंटेशन, प्राइस एवी हो कि ये सब कॉन्ट्रैक्ट कंपनी हमने ये प्रोजेक्ट आपी दे. अगर आ प्रोजेक्ट मिली गयो काकाजी साहब तो इंशाअल्लाह मोटो फायदो, नेम, फेन અને બ્રાન્ડિંગ થશે. બસ આ જ કોશિશ છે कि આ પ્રોજેક્ટ हमने मिली जाए. અચ્છા એમ, ખુદા સગલું સહેલ કરે. और કાકાજી સાહેબ, આપના ઘૂંટણ અને કાંધાનું દર્દ કેમ છે? શુક્રન લિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. वो तो ગાયબ થઈ ગયું. 2 મહિના પહેલાં ટ્રેનમાં એક ભાઈ મિલા. એ મને ડૉક્ટર સકીનાબેન લોટિયાનો કોન્ટેક્ટ નંબર આપો. ये બેન નેચરોપેથીથી ઇલાજ કરે છે, સગલું નેચરલ. મેં ये ટ્રીટમેન્ટ ચાલુ કીધું. માશા અલ્લાહ, એકદમ ફરક પડી ગયું. ये બેન જોઈન્ટ પેન, ફ્રોઝન શોલ્ડર, બોડી પેન, હર તરહના પેનનો ઇલાજ કરે છે. અને લાઈફ સ્ટાઇલ ડિસીઝ જેમ કે ડાયાબિટીસ, બીપી, કેન્સર, આર્થરાઇટિસ, પીસીઓડી, પીસીઓએસ, ઓવરવેટ, અંડરવેટ, ડિપ્રેશન, આઈ સાઇટ પ્રોબ્લેમ, કેટેરેક્ટ્સ એટસેટ્રા. અને કોઈ સાઇડ ઇફેક્ટ બી નથી. ઘણું ઇફેક્ટિવ છે અને બીમારી રિવર્સ થઈ જાય છે. અરે વાહ, ઘણું ફાઇન. અરે આજે જલ્દી ઉઠી ગયો છો અને ટેન્શનમાં છો. શું થયું? અરે યાર, મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. જે પેન ડ્રાઈવમાં સગલા પ્રોજેક્ટ અને પ્રેઝન્ટેશન થા એ કરપ્ટ થઈ ગઈ છે અને મોઇઝ વहाँ કંપનીમાં છે. હમણાં સગલું સબમિટ કરવું છે. ખાલી પ્રિન્ટ ડોક્યુમેન્ટ છે પણ એ સફિશિયન્ટ નથી. ખબર નહીં લાસ્ટ મોમેન્ટ पे આ શું થઈ ગયું. દીકરા, તવક્કુલ રાખો, સબ્ર કરો. જે થાય છે અચ્છાના લીએ થાય છે. અરે કાકાજી સાહેબ, શું અચ્છાના લીએ થશે? અમારી 7 મહિનાની મહેનત બેકાર થઈ જશે. યા અલ્લાહ, કંપની પ્રિન્ટ ડોક્યુમેન્ટ એક્સેપ્ટ કરી લે. આ બસ મોઇઝના ફોનનો ઇંતજાર છે. શું થશે ખબર નહીં. હા મોઇઝ. વોટ? શું કહો છો? શું થયું? સગલું ખતમ થઈ ગયું ઇન્સ્યા. સગલી મહેનત, સગલા સપનાઓ, સગલું ફિનિશ. આઈ એમ ફિનિશ્ડ. મુર્તઝા, જો થાય છે અચ્છું થાય છે. કોઈ ખેર હોય છે.
ખુદા પે તવક્કુલ રાખો, આમાં કોઈ ના કોઈ ખૈર હશે, યાદ રાખજો. શુક્રન લિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. અરે કાકાજી સાહેબ, આમાં શું ખેર હશે? લાસ્ટ મોમેન્ટ પે પેન ડ્રાઈવ કરપ્ટ થઈ ગઈ, જેમાં ઇતના દિવસોની મહેનત હતી. હા તો ખૈર હશે, ખુદાની હિકમત હશે કે ये સહી સે સબમિટ ના થઈ શકે. કાકાજી સાહેબ, મને આપની વાત સમજમાં નથી આવી રહી. આઈ એમ કમ્પ્લીટલી ડિસ્ટર્બ. આવશે દીકરા, મેં તમને એક કહાની સુનાવું છું. એમાં ખાસ ઇબરત છે. એક જમાનમાં એક બાદશાહ હતા, ઘણા તાકતવર. એનું રાજ દૂર દૂર તક ફેલું હતું. એના એક વઝીર હતા, ઘણા દાનિશમંદ, નેક, અને એનો ખુદા પે ઘણો જ તવક્કુલ થો. હર અમલને ખુદાની ખુશી સમજતા. એની આદત હતી કે કંઈ બી થાય, કયા બી ઉંમર હોય, એક જ ચીજ કહે, જો થયું છે અચ્છું થયું છે, ખુદાનું શુકર, એમાં ખુદાની કોઈ મોટો ખેર હશે. બાદશાહ અક્સર આ કલામ સુનતા, પણ વઝીરનો એહતરામના સબબ કંઈ ના બોલતા. પણ કઈ ઉંમરમાં આ સુનીને બાદશાહને ગુસ્સો બી આવતો. ये બાદશાહને શિકારનો ઘણો શોખ હતો. અક્સર શિકાર પે જાતા અને વઝીરને બી સાથે લઈ જાતા, કેમ કે વઝીરને ઇલ્મની વાતો, કિસ્સાઓ સે બાદશાહ ઘણા મુતાસિર થતા અને એ બાદશાહના ઘણા અઝીઝ હતા. તો હર વખત હર સફરમાં બાદશાહ એને સાથે રાખતા. બાદશાહે 2 દિવસ બાદ શિકાર પે જવાનું એલાન કરો અને વઝીરને બી કહ્યું કે સાથે ચલવાની તૈયારી કરે. એ જ દિવસ બાદશાહના દરબારમાં એક બીજા બાદશાહના તરફથી હદિયાઓ આવ્યા, જેમાં એક ખૂબસૂરત તલવાર હતી. બાદશાહને એ તલવાર ઘણી પસંદ આવી અને બાદશાહ એ તલવારની ધાર જોવા લાગા, જેના એકદમ શાર્પ હોવાના સબબ બાદશાહનો અંગૂઠો કાઢી ગયો અને અલગ થઈ ગયો. બાદશાહ દર્દના મારે ચીખી પડા. ઓહો, બાદશાહ સલામત. મેં હકીમને બુલાવું છું. ચલો કંઈ નહીં, જો બી થયું અચ્છું થયું. ખુદાનું શુકર, કોઈ ના કોઈ મોટું ખેર હશે આનામાં. વઝીર, મારો અંગૂઠો કટી ગયો, મારું દર્દના મારે હાલત ખરાબ છે, અને તમે કહી રહ્યા છો કે જે થયું અચ્છું થયું, કંઈ ખેર હશે આનામાં? હાજી બાદશાહ સલામત, આનામાં જરૂર કોઈ અચ્છું હશે, કંઈ ખેર હશે. ગુસ્સાના મારે બાદશાહનો પાડો 7મા આસમાન પે પહોંચી ગયો. એ ગુસ્સામાં હુકમ કીધું કે વઝીરને ગિરફ્તાર કરી લેવામાં આવે અને નોર્મલ જેલમાં નહીં, બલકી સખ્ત કાલ કોઠરીમાં નાખવામાં આવે. વઝીરીએ વાપસ સેમ લફ્ઝ દોહરાયા, યા અલ્લાહ, તારી નેમતનો શુકર, આનામાં બી કોઈ ખેર હશે. બાદશાહ ઓર જ્યાદા ગુસ્સા થઈ ગયા અને વઝીરને કહ્યું કે તમને મેં 7 દિવસનો ટાઈમ આપું છું. અગર આ 7 દિવસમાં કોઈ ખેર ના નીકળું તો અગલે જુમાના દિવસ શહેરના ચોરાહા પર તમને ફાંસી પર લટકાવી દેવામાં આવશે. બીજે દિવસ બાદશાહ શિકાર પર નીકળી ગયા. આ વખત વઝીર સાથે નહોતા, પણ લાવ લશ્કર હતું. બાદશાહે એક ખૂબસૂરત હિરણને દેખા અને એના શિકાર વાસ્તે દોડા અને પોતાના ઘોડાને દોડાયો, પણ વો હિરણ ઘણા તેજ થા, જેના સબબ બાદશાહ એનો પીછો કરતા કરતા ઘણી દૂર નીકળી આવ્યા અને પોતાના કાફિલા સે અલગ થઈ ગયા. બાદશાહ પરેશાન થઈ ગયા. એ પોતાના ઘોડાને દોડાવીને લશ્કરને ઢૂંઢવા લાગા, પણ ચારો તરફ જંગલના અલાવા કંઈ નહીં. બાદશાહ ઘણા થાકી ગયા હતા. એ એક દરખ્તના નીચે દરખ્ત પે માથું રખીને બેઠી ગયા અને થકાનના સબબ બાદશાહને નીંદ આવી ગઈ. થોડી દેર લગ એ સૂતા રહ્યા અને એની નીંદ ખુલી કોઈ ચીજ ચૂભવાના સબબ. એ આંખો ખોલી તો સામને જંગલી લોકો હતા, જે એ બાદશાહને ઘેરી રાખો હતો. એ બાદશાહને કેદ કરીને એના સરદારના સામને લઈ ગયા. સરદાર ઇન્સાનને દેખીને ઘણો ખુશ થયો. બાદશાહ એને ઘણી સમજાવવાની કોશિશ કરી, પોતાનું તારુફ આપું, પણ સરદારીએ કંઈ ના સુની અને હુકમ કીધો કે અગલે પહેરમાં એ લોકોના દેવતાના સામને આ ઇન્સાનની બલિ દેવામાં આવશે. બાદશાહ ઘણા ગભરાઈ ગયા, દુઆ કરવા લાગા, પણ કંઈ ઉમ્મીદ નહોતી એને. બાદશાહને પોતાની મોત સામને નજર આવી રહી હતી. બલિ દેવાની તૈયારી ચાલુ થઈ. બલિવેદી સજાવવામાં આવી. બાદશાહને એના પર બિઠાયા. બાદશાહની ડર અને ગભરાટના સબબ હાલત ખરાબ થઈ. ઇતની ખતરનાક મોતની કભી બાદશાહે તસવ્વુર નહોતું કીધું. એ લોકોનું મંત્ર વગેરે ચાલુ થયું. 10 મિનિટ તક મંત્ર બાદે બાદશાહની બલિની પ્રોસિજર ચાલુ થઈ અને બાદશાહને ખબર થી કે થોડા મિનિટોમાં એની ગરદન એના સર સે અલગ થઈ જશે. આના પહેલાં કે તલવારના એક ઝટકા છે બાદશાહની ગરદન સર સે અલગ થઈ જઈ. બાદશાહના પાછળ ખડો વન માનુસ જોર સે ચિલ્લાયો,
અને એની ભાષામાં એના સરદારને કંઈ કહેવા લાગો. બલી રૂકી ગઈ. ઢોલ ધમાકાની આવાજ સગલી બંધ થઈ ગઈ. બાદશાહને છોડી દેવામાં આવ્યા. બાદશાહ અજબ તાજ્જુબમાં થા કે શું થયું. એ આદિવાસીના સરદાર બોલો કે એ ઇન્સાન, તું ઘણો જ બદનસીબ છે. તને બલીનો પુણ્ય ના મિલો, કેમ કે તારો જિસ્મનો એક હિસ્સો કટોવો છે, તારો અંગ ભંગ છે, અને જેના જિસ્મમાં કોઈ બી નુસ્ખ હોય વોને હમે બલી નથી દેતા, હમારા દેવતાને પ્રસાદમાં નથી ચડાવતા. બાદશાહની નજર પોતાના અંગૂઠા પે ગઈ અને એ સમજી ગયા કે એ અંગૂઠાના કટવાના સબબ આ લોકોએ ઓને છોડી દીધો. એ વખતમાં બાદશાહના કાનમાં વઝીરની વો આવાજ આવી રહી હતી કે જો થયું એમાં કોઈ મોટું ખેર છે, ખુદાનું શુકર છે, જો થયું અચ્છું થયું. બાદશાહને આ વાત સમજમાં આવી ગઈ કે કુદરત ઓને આવી ખતરનાક મોત અને તકલીફ સે બચાવ ચાહતો હતો. સો નાની તકલીફ આપી અને વો આ નાની સી તકલીફ પે કિતનો નાશુકર અને ગુસ્સો થઈ ગયો. બાદશાહને ગજબ પછતાવો થયો. થોડા અરસામાં એ એના કાફિલા સે જઈ મિલા અને મહેલમાં આવી ગયા. મહેલમાં આવતાને બાદશાહે વઝીરને રિહાઈનો હુકમ કીધું અને પૂરા માન સન્માન સાથે એને દરબારમાં લાવવામાં આવ્યું. બાદશાહે વઝીર સે માફી તલબ કીધી અને સગલો કિસ્સો સુનાયું. વઝીરે અલ્લાહની બારગાહમાં હાથ ઊંચા કીધા અને શુકર કીધું. પણ વઝીર, મારો એક સવાલ છે. મારા અંગૂઠાના કટવાની હિકમત આ થી કે મેં આવી દર્દનાક મોત સે બચી શકું, જેના સબબ મેં એ અંગૂઠાના કટવાની તકલીફ ઉઠાવી. પણ તમે એ આ 2-3 દિવસ કાલ કોથળીની તકલીફ કેમ ઉઠાવી? એનામાં તમારું શું ખેર હતું? બાદશાહ સલામત, મારા વાસ્તે બી મોટી ખેર હતી. જેમ અંગૂઠાએ આપને આ દર્દનાક મોત સે બચાવ્યું, એવી જ રીતે જેલની તકલીફે બી મને દર્દનાક મોત સે બચાવ્યું. કેમ કે અગર આપ મને જેલમાં ના નાખતા તો મેં આપના સાથે શિકાર પે હોતો, અને શિકાર પર મેં હર વખત આપના સાથે જ રહું છું. તો જંગલમાં ભટકવામાં બી મેં આપના સાથે હોતે અને જંગલી આપને મૂકી દેતા અને મારામાં કોઈ અંગભંગ નહોતો તો એ મારી બલી આપી દેતા. તો મારા ઉપર જે ઉમૂરિયા તકલીફ આવ્યું એમાં ખુદાની હિકમત મને આ મોટી આફત સે બચાવવાની હતી. બાદશાહ વઝીરનો જવાબ સુનીને લાજવાબ થઈ ગયા અને વઝીરને કઈ હદિયાઓ અને ઇજ્જત આપી. તો દીકરા, हमारी लाइफ में जीवारे भी कोई नानी तकलीफ आवे वो अरसा वो हमने सबसे मोटी तकलीफ लागे છે, पर यकीनन ये कोई मोटी तकलीफ से बचावनी खुदानी कोई तदबीर होई છે. ये बेहतर खुदा जाने છે. हमें हमारी ज़ईफ़ नज़र से, ज़ईफ़ अकल से समझी नहीं पाता. तो हर हालत में खुदानो शुक्र करशो तो खुदानी नेमत और વધશે, અને कुफुर या किला शिकवा कीधું तो तकलीफों વધશે. तो हमारा बाबा साहब फरमावे છે, हमेशा शुक्रन लिल्लाह અને अल्हम्दुलिल्लाहની तस्बीह करो. काकाजी साहब, आप दुरुस्त कहो છો. शायद खुदा મને કોઈ મોટી મુસીબત से बचाव चाहता था. हाँ मोइस, वॉट? શું વાત કરો છો? શુક્રન लिल्लाह अल्हम्दुलिल्लाह. अरे वाह, खुदाનો લાખ લાખ શુક્ર છે. શું થયું દીકરા? કાકાજી સાહેબ, આપ સહી કહી રહ્યા હતા. જે કંપની બિડિંગ અને અમાઉન્ટ લઈ રહી હતી એ કંપનીનો કોઈ ફર્જી કેસ થયો. ગવર્મેન્ટ અને ઈડીએ એના સગલા અકાઉન્ટ સીલ કરી દીધા અને કોન્ટ્રાક્ટ પાસ થવા પે જે અમાઉન્ટ અમે જમા કરાવતા એ બી સીલ થઈ જતું. ખુદાએ ઘણા મોટા નુકસાન સે બચાવી દીધા અને હવે આ કોન્ટ્રાક્ટ શિવામ કંપનીને મળ્યું છે અને એના સાથે અમે પહેલાં બી કામ કરી ચૂક્યા છે. એ આગે રહીને અમને कॉन्ट्रैक्ट आपी रहा है. शुक्रन लिल्लाह अल्हम्दुलिल्लाह. तो दोस्तों, हमारी ज़िंदगी में कोई भी नानी या मोटी तकलीफ आवे છે, हमें ज़िंदगी से गिला शिकवा करवा लागी जाए છે, पर એમ સમજવું જોઈએ કે એ નેમત છે, ये कोई मोटो फ़ायदो છે. तो हर हाल में शुक्रन लिल्लाह अल्हम्दुलिल्लाह कहता रहशो અને આ કલેમાત पे यकीन રાખશો तो ज़िंदगी में कोई भी चीज़, कोई भी तकलीफ नहीं आवे. तकलीफ आवશે भी तो हमारो इखलास, हमारो तवक्कुल एम हमने उम्मीद दिलावશે कि आना पीछे कोई मोटो फ़ायदो છે. दोस्तों, कहानी अच्छी लगी हुई ज़्यादा से ज़्यादा मुमिनीन ने शेयर करिए, लाइक करिए, कमेंट्स करिए. 300 સબસ્ક્રાઈબર વચ્ચા છે. ઉમ્મીદ છે આ વિડીયો से हमारा 300 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈને 50,000નો અમે ટાર્ગેટ હાસિલ કરી લઈશે. શુક્રિયા દોસ્તો.